तो जो सेम टू सेम અહીં સિગ્મા લખવાનું, અહીં કે લખી દો, સિગ્મા લખો. ચલો સિગ્મા જે અહીં આગળ બનાવો 2 થી આગળ q1 તો તમારે એઝ ઇટ ઇઝ રહેશે, qj ને ફેરવવાનું, qj ની કિંમત બદલાય, ખાલી એ બદલાય છે કોણ, બીજા નંબરની કિંમત બદલાય છે, બરાબર. એક તો કોમન જ રહે. એ જ રીતે અહીં આગળ લખશો r1 rj નો ક્યુબ, r1 rj. હવે જો અને j n, બરાબર. તો j બરાબર 2 મૂકશો એટલે પહેલું પદ આવે, j બરાબર 3 મૂકશો એટલે અહીંયા આગળ બીજું પદ આવે, j બરાબર n મૂકશો એટલે છેલ્લું પદ આવે. હવે સમજ પડી? કોઈ કન્ફ્યુઝન? ચલો ઓકે. હવે આ તમારે આટલે સુધી સાબિતી આપવાની, એટલે 3 માર્કનો સવાલ બને, બરાબર. ચલો એના પછી છેલ્લી લાઈનમાં લાસ્ટમાં તમને આપેલું જો છેલ્લે લાસ્ટમાં અંડરલાઈન કરી લો છો. સદિશ સરળો સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી મેળવાય છે. સમગ્ર સ્થિત વિદ્યુતશાસ્ત્ર એ મૂળભૂત રીતે કુલમ્બના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનું પરિણામ છે. મોસ્ટ એમપી લાઈન આ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે, ખાલી કેમ પૂછશે, બરાબર. ધ્યાન રાખજો છેલ્લી 2 લાઈન, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? ચલો છે કોઈ કન્ફ્યુઝન આવે? ચલો જઈએ છે આગળ, બરાબર. એના પછીનું ઉદાહરણ જુઓ. ઉદાહરણ અત્યારે તમે સમજી લો છો તો બી ઇનફ છે, બરાબર. દાખલા ગોખવાના નથી, સમજીને તૈયાર કરવાના, સમજી બધું કરવાનું છે. ગોખણ પટ્ટી કરશે એ 12માં સારા માર્ક નહીં લાવી શકે, ધ્યાન રાખજો, બરાબર. ડોક્ટર કે એન્જિનિયર બનવું છે સારી ક્વોલિટીના તો સમજવાનો પ્રયત્ન કરજો, ગોખવાનો પ્રયત્ન કરશો નહીં, બરાબર. ચલો હવે અહીંયા આગળ તમને L લંબાઈનો એક સમબાજુ ત્રિકોણ આપેલો છે, ત્રણેય પર વિદ્યુતભાર તમને Q1 Q2 અને Q3 મૂકેલા છે અને કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો છે. આ સમજજો. આ સમબાજુ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ. અહીંયા આગળ Q1 બરાબર Q A પર, B અને C, B અને C, Q2 બરાબર પણ Q છે અને Q3 બરાબર પણ Q છે અને એના સેન્ટર પર અહીંયા આગળ કેપિટલ Q વિદ્યુતભાર છે. સમબાજુ એટલે લંબાઈ બધાની સરખી છે. ચલો સમબાજુ ત્રિકોણની અંદર લંબાઈ સમાન હોય, હા કે ના? ચલો સમબાજુ ત્રિકોણની અંદર એનો ખૂણો કેટલો હોય? ત્રણેય ખૂણાનો ખૂણો કેટલો થશે? સમબાજુ ત્રિકોણમાં ખૂણો કેટલો થાય? દરેકનો ખૂણો કેટલો થશે? આ ખૂણો કેટલો થાય, આ ખૂણો કેટલો થાય, આ ખૂણો કેટલો થાય? બોલો. મેથ્સ વાળા બાયોલોજી 60 જ થાય ને બધાને ખ્યાલ છે ને? 11 10 2 જણા રહ્યા હજુ. ચલો કઈ નહીં, ચલો 5 મિનિટ વાર છે ને હજુ આપણી જોડે, 5 મિનિટ છે ને હજુ. ચલો અહીં ધ્યાન આપી દો. હવે હું તમને એમ કે કઈ Q વિદ્યુતભાર મૂકેલો છે, આ L છે, આ L છે, આ સેન્ટર છે, એટલે સેન્ટર આ અંતર બધા માટે સરખું હશે. કેન્દ્ર પર મૂકેલો છે આ અંતર સરખું થાય કે રેડ પેન થી મેં બતાવ્યું ને R કહી દો. R. ચલો આખો એંગલ 60 નો થાય તો આ એંગલ કેટલાનો થાય? આ 30 થયો, બરાબર. આ AC થયો. આ કોઈ સદિશ લઈ લો તો મારે R નું મૂલ્ય શોધવું છે. R બરાબર શું લખાય? અથવા તો અહીંયા આગળથી એવું લખી શકું, R બરાબર AC cos 30 અંશ લખાય. દાખલા તરીકે જુઓ આ રીતે થીટા હોય, અહીંયા આગળ કોઈ સદિશ તમને આપે છે A, તો આ ઘટક શું લખો તો તમે A cos થીટા લખો છો, તો AC cos થીટા લખાય આના બરાબર. આ થીટા છે, આ AC છે, તો આ AC cos થીટા ઘટક થાય અને એને 90 ડિગ્રી આગળ AC sin થીટા, મારે sin ની જરૂર નથી, મારે cos આ મારું મૂલ્ય જોઈએ. R બરાબર AC cos થીટા લખાય. દરેકને સમજ પડી? અથવા તો તમે આ ખૂણો લઈ શકો છો, આ ખૂણો તો શું લખાશે? AB cos થીટા. R બરાબર AB cos થીટા પણ લખાય. એ રીતે અહીંયા આગળ તમે લખી શકો કે R બરાબર અહીંયા આગળ BA cos થીટા લખાય, પણ AB ને BA નું મૂલ્ય તો સરખું જ છે ને? ના ખ્યાલ આવ્યો? ચલો આ બધાના અંતર સરખા છે, કોઈ પણ એક R સુધી લો ચાલે ને? કોઈ પણ તો મારે R શોધવો છે, તો કાં તો હું AC નો ઉપયોગ કરું કાં તો AB નો ઉપયોગ કરું.
તો r બરાબર હું આવું લખું છું, r બરાબર ab cos 3 sums અથવા r બરાબર ac cos 3 sums લખાય આવું. ac બરાબર વેલ્યુ શું છે l અને cos થીટા ની વેલ્યુ શું આવે છે √3/2 થાય. તો r નું મૂલ્ય તમારી જોડે શું આવ્યું? હેલો, કેટલું આવશે? ઉભારો ટાઈમ જોઈ લેવા દો, ફરી ટાઈમ પાછો તમારી જોડે નહીં હોય ને કઈ નહીં, ચલો કાલે આવે. બરાબર, ચલો આજે આટલું રાખું છું. ચલો આજે આટલું જ રાખું છું, બસ. ચલો કાલે. બરાબર, નહીં બોલાવે પછી પૂછે કે ભાઈ તમને શું તકલીફ પડી, પછી એવું કે ભાઈ વિડીયોમાં દેખાયું નહીં, ઝાંખું આવ્યું, એવું જેવું હોય તો મને કહેતા રહો છો. બરાબર, ચલો કોઈ કન્ફ્યુઝન નથી ને આમાં? ચલો તો આપણે સૌથી પહેલા પેલું ગયા વિડીયોની અંદર મેં તમને દાખલો છેલ્લે આપણે કર્યો હતો. બરાબર, અને દાખલા પહેલા શું હતું, દાખલાની અંદર કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. દાખલાની અંદર અને પેલા બે દાખલા હતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ વાળા. તો Fg નું મૂલ્ય તમને ખબર હોય કે G Q1 M1 M2 upon r2 M2 upon r2 સૂત્ર હતું. Fe નું સૂત્ર શું હતું? તો K Q1 Q2 upon r2. આ બધા મૂલ્ય લીધા તમે યાદ કરી લો. આ મૂલ્ય આ બંનેનો ગુણોત્તર લીધો તો r2 કેન્સલ થઈ જતું હતું અને મૂલ્ય મળે આપણને. આ મૂલ્ય ઘણું મોટું મળતું હતું, યાદ કરી લો. બરાબર, અને એટલા પરથી આપણે પહેલા 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં કીધું વિદ્યુત બળ કરતા ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ અને ઘણું વધારે છે. બરાબર, અહીં 39 કેટલા ઘણું વધી જાય. બીજું એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું બળ તમારે શોધવાનું હતું ને ફાધર ઇક્વલ ટુ મધર આ સૂત્ર વાપર્યું તો આપણે યાદ કરી લો. અને એમાંથી E બરાબર F upon m. E લખીએ એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ, તો F upon me લખાય. AP લખીએ ત્યારે શું લખાશે? F upon m p લખાય. હવે આનું મૂલ્ય વધારે આવશે, AE is greater than AP આવશે. શા માટે? કારણ કે આગળ તમે જોઈ શકો કે આનું દળ કરતા પ્રોટોનનું દળ વધારે. આવી કઈ ચર્ચા મેં કરી હતી? હેલો, આમાં કોઈ કન્ફ્યુઝન તમને? આ દાખલામાં કોઈ કન્ફ્યુઝન તમને થતું હોય તો મને કહી દો, હું ફરી રિપીટ કરું. બરાબર, રિવિઝનનો મીનિંગ કે મારે તમને યાદ કરવાનું કે આ દાખલાની અંદર આ વસ્તુ હોય. મેં તમને પહેલા કીધું હતું. બરાબર, કે વર્કશોપની અંદર જ્યાં સુધીર સર બોલ્યા હતા કે ભાઈ તમારે દરેક 5 મિનિટની અંદર હાજરી પૂરવાની છે, બીજી 10 મિનિટમાં તમારે રિવિઝન કરવાનું. તો રિવિઝનનો મીનિંગ એવો ના કાઢશો કે હું આખા દાખલા ત્યાં સોલ્વ કરાવો. બરાબર, હા તમને કોઈ જગ્યાએ તકલીફ પડતી હોય તો મને કહો. બરાબર, બીજું કે લેસન આપનારની સંખ્યા થોડીક ઓછી થાય છે. એવું કેમ? 12 જણનું લેસન આવવું જોઈએ, એટલીસ્ટ પેલા હર્ષનું પણ આવવું જોઈએ. હર્ષને મારે આજે ફોન કરવો પડશે કે ભાઈ કેમ એવું કરે, તું વિડીયો જો અને લેસન કર. બરાબર, રિયાઝ તને અવાજ ક્લિયર આવે છે ને? રિયાઝ, ઓકે, ચલો કોઈ કન્ફ્યુઝન? વિડીયો જોવાય છે ને? તું પણ તમે બધા વિડીયો જોતા નથી એ મને ખ્યાલ આવી જાય. તમારા જે જુઓ ને એટલે વ્યૂ દેખાય મને. બરાબર, તમારા વ્યૂ ઓછા આવશે તો મને ખબર પડશે કે તમે વિડીયો નથી જોયો. હા, જેને જરૂર નથી પડતી એ નહીં જોવે તો ચાલશે, પણ મને મોટા ભાગે થોડોક અંદાજ આવે કે ભાઈ લેસન ઓછું આવે એટલે એનો મતલબ કે તમે વિડીયો જોતા નથી. બરાબર, વિડીયોમાં મહેનત થાય છે ભાઈ, એમને નથી થતો. મારે એને કટ કરવો પડે છે અને મૂકવો પડે છે. 1 કલાક 1.5 કલાક જેવું મારું નેટ વધારાનું વપરાય. બરાબર, અને પછી એને અપલોડ પાછા યુટ્યુબ પર મને કરવાનું, એટલે એ પાછો કલાક, એટલે 2 થી 2.5 કલાક મારે બગડે. એવું નથી હોતું સીધું હું અપલોડ કરી દઉં નાખી જાય, અને અપલોડિંગમાં સમય વધારે જાય. બરાબર, તો અને પછી યુટ્યુબ પર એટલા માટે હું તમને કોઈ જગ્યાએ તકલીફ ના પડે. યુટ્યુબ પર તમે આરામથી જોઈ શકો, તમારે ડાઉનલોડ કરવાની જરૂર ના પડે. સમજ પડે છે? ખ્યાલ આવે ને? તમે ડાઉનલોડ નહીં કરો તો બી ચાલશે, યુટ્યુબ પર તો હશે જ. ગમે ત્યારે તમે ખોલીને જોશો તો હશે. અને આજથી હું એનું નામ પણ એવું આપવાનું છું. આજે એવું લખીશ PPSV અને 12th કરી દઈશ. બરાબર, અને અહીંયા આગળ ફિઝિક્સ લખેલું હશે, પછી અહીંયા આગળ ડેટ મારી દઈશ. ડેટ જે આપતી હોય અને પછી પાર્ટ 1 2 3 એ રીતે અહીંયા આગળ આ રીતે હું તમને આપીશ. એટલે તમારે જોવામાં તારીખ વાર પ્રમાણે તમારે જોવું હોય તો જોઈ શકાય. સમજ પડી? થોડું બ્લર થયું. બરાબર, થોડુંક બ્લર થયું એવું લાગ્યું ને? હેલો, હા, એટલે આ શું થતું હોય કે આ વિદ્યુત ચુંબકીય તરંગો છે. આજે અત્યારે આપણે જે કઈ પ્રોસેસ જેની પર કરી રહ્યા છે, આગળ જતા તમને હું સમજાવીશ કે વિદ્યુત ચુંબકીય તરંગ થઈ ગયું આખું. બરાબર, જ્યારે સ્થિર વિદ્યુત ભાર હોય ત્યારે સ્થિર બળ લાગે, પણ જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતા હોય
ત્યારે વિદ્યુત અને ચુંબકીય બળ બંને લાગે અને જ્યારે વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરતા હોય. આપણે એક સવાલ થઈ ગયો, જો વાતમાંથી એક સવાલ નીકળી જાય આપણી જોડે કે જ્યારે વિદ્યુતભાર સ્થિર હશે ત્યારે સ્થિર વિદ્યુતબળ લાગે, જ્યારે એ અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત અને ચુંબકીય બંને બળ લાગે. બરાબર, ક્લિયર? વિદ્યુત ચુંબકીય બળ લાગે. અને જ્યારે વિદ્યુતભાર એ પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ પણ ઉત્પન્ન થાય. બરાબર, એ પણ બદલાય, શૃંગ અને ગત પ્રમાણે બદલાય. બરાબર, તો આ ત્રણ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની. આગળ જતા જેમ જેમ તમે ભણતા રહશો, જેમ જેમ તમે જોતા રહશો, એમ તમને થોડો ખ્યાલ આવતો રહેશે. ઓકે, ચલો આપણે આ દાખલાની અંદર કોઈ તકલીફ નથી. પછી એના પછીનો એક બીજો દાખલો હતો, એની પર એક વિદ્યુતભાર અહીં આગળ તમને 4 આ રીતે પ્લસ બતાવ્યા હતા. એક બીજો અહીં આગળ ગોળો બતાવ્યો હતો, એની પર પ્લસ 2 વિદ્યુતભાર બતાવ્યા હતા. પછી આને કોઈ ગોળા જોડે ટચ કરાવો છો એટલે કે એનો વિદ્યુતભાર તમે પહેલા કરતા શું કર્યો? અડધો કર્યો. આનો પર પહેલા કરતા અડધો વિદ્યુતભાર કરી દીધો. આ Q1 બરાબર આ હતું. બરાબર, આનો જે વિદ્યુતભાર અડધો થયો, આનો પણ વિદ્યુતભાર તમે શું કર્યો છે? અડધો કર્યો. અને પછી બંનેને અડધા અંતરે મૂક્યા. બરાબર, તો એનું એ જ બળ આવે. કારણ કે તમને ખબર છે કે F ડેશ બરાબર શું લખાય? તો કે Q1 ડેશ Q2 ડેશ અપોન R ડેશ નો સ્ક્વેર. તો શું થશે? કે Q1/2 Q2/2 અને છેદની અંદર R ડેશ બરાબર શું કરી દીધું? R/2 નો વર્ગ. તો આ 4 ઉપર જતા રહેશે અને આ 4 નીચે આવશે એટલે કે 4Q1 Q2 અપોન R સ્ક્વેર અને આ 2 ગુણ્યા 4 એ થયા. તો 4 4 કટ થાય એટલે મૂળ બળ F જ રહેતું હતું. બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન? બીજા દાખલામાં પણ? હેલો, ઓકે. આ દાખલો ભાગ્યે જ પૂછે, પણ કદાચ આ તો પૂછી બી શકે. બોર્ડને એવું કશું હું કહી ના શકું. અને જો બધા મારા ભવિષ્યવાણી થતી હોય તો પછી હું પેપર એકલા જ કાઢું ને. બરાબર, દુકાન લઈને જ બેસી જવું. બરાબર, પીપી સવાણી પછી જેમ બે બધી સ્કૂલોની સામે જ બેસી જવું. મારા પેપર જ આવશે તો પછી મારા બિઝનેસ થઈ જાય. બરાબર, પણ એવું નથી હોતું. બરાબર, એટલે ધ્યાન રાખજો. અને સીધી તમને પૈસા કદી મળતા નથી. તમારે મહેનત તો કરવી પડે. મહેનત કર્યા વગરની સિદ્ધિ એ નકામી છે. બરાબર, ચલો હવે મેં તમને એક ચોરનું ઉદાહરણ આપ્યું હતું ગયા પીરિયડની અંદર. બરાબર, યાદ આવ્યું ચોર વાળું ઉદાહરણ? કે બધાને યાદ છે ને? બરાબર, તો તમારી સોસાયટીમાં એક ચોર પકડાય અને તો ચોરને વારાફરતી બધા જ મારશે. સિસ્ટમમાં નહીં મારે. હું કોઈ વારાફરતી મારશે એનો મતલબ કે કોઈ સિસ્ટમમાં નહીં મારે કે પહેલા ભાઈ A બ્લોક વાળા મારે, પછી B બ્લોક વાળા મારે, પછી C બ્લોક વાળા મારે, એવું કશું નહીં હોતું. ગમે તે રીતે એને મારે. લાત મારે, ગુસ્સા બી મારે, કોઈ લાકડી બી મારે, કોઈ પથ્થર બી મારી દે. તો સ્વાભાવિક વસ્તુ કે એની પર ઘણા બધા પ્રકારના બળો લાગશે. બરાબર, એક જ બળ નહીં લાગે, એની પર ઘણા બધા બળ લાગશે. અને જ્યારે અંતિમ સ્થિતિ પર ઉભો હશે ત્યારે એની પર પરિણામી અસર થઈ હશે. કદાચ એનો હાથ તૂટી ગયો, પગ તૂટી ગયો, લોહી નીકળતો, આ બધી પરિસ્થિતિ આવે. એવી રીતે અહીંયા આગળ તમારે વિચારવાનું છે કે જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર, માની લો કે કોઈ એક વિદ્યુતભાર છે અને એની પર એક કરતા વધારે બળ લાગે, તો અહીંયા આગળ આવશે એક સિદ્ધાંત આવે છે અને જેને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? સંપાતપણાનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં કહેવાય સુપરપોઝિશન થિયરમ. સુપરપોઝિશન થિયરમ, સુપરપોઝિશન. બરાબર, ચલો આ ઇંગ્લિશ નામ છે એનું, ગુજરાતી નામ આ છે. સંપાતપણાનો સિદ્ધાંત. આ સંપાતપણાનો સિદ્ધાંત આપણને શું કહે છે કે જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર, દાખલા તરીકે આ Q વિદ્યુતભાર છે. બરાબર, Q0 લઈ લો. બરાબર, અહીં એક Q1 વિદ્યુતભાર છે, અહીં Q2 વિદ્યુતભાર છે, અહીં Q3 વિદ્યુતભાર છે, અહીં Q4 વિદ્યુતભાર છે, અહીં Qn વિદ્યુતભાર છે અને બધા સરખા છે. આ એક તંત્ર મેં બતાવ્યું. જ્યારે બે અથવા તો બે થી વધારે વિદ્યુતભાર હાજર હોય તેને તંત્ર કહેવાય. તો યાદ છે ને? અમે તંત્રની વ્યાખ્યા પણ અગાઉ કરાયેલી છે, એ પણ યાદ રાખજો. તંત્ર કોને કહેવાય? જ્યારે બે કે તેથી વધુ કણો અને આપણી જોડે અહીં શું થશે? વિદ્યુતભાર હોય તેને તંત્ર કહેવાય. બે અથવા તો બે થી વધારે હોય ને તંત્ર કહીશું. બરાબર, કદાચ આની પેન ઓકે. હવે માની લો કે આ ચોર છે. બરાબર, આ તમારા સોસાયટીના વ્યક્તિ છે. Q1 છે, Q2 છે, મિસ્ટર Q3 છે, મિસ્ટર Q4, મિસ્ટર Qn છે. આ બધાના નામ છે. આ Q0 ચોર છે. બરાબર, તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે આ બે વચ્ચે આંતરક્રિયા થશે, આ બે વચ્ચે પણ 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 થશે. થાય ને ચોર પકડાય એટલે, કે નહીં થાય? માનવ? ઓકે, ચલો. ઓકે, તો સપોઝ હવે બંને બધા વિદ્યુતભાર સરખા છે એવું માની લો.
તો અહીંયા આગળથી આનું જે અંતર હશે બરાબર, દાખલા તરીકે અહીંયા આગળથી આ તરફનું બળ લાગશે, એ બળને આપણે શું કહીશું તો F01 લખાય, આ ડાયરેક્શનમાં જશે, ક્લિયર? એ જ રીતે આ Q4 ને કારણે અહીંયા આગળ લાગતું બળ એટલે F04 થાય, Q3 અહીંયા આગળ છે બરાબર, આ Q2 છે તો Q2 ને કારણે આ દિશામાં લાગવાનું, Q3 ને કારણે આ દિશામાં લાગવાનું, Qn ને કારણે આ દિશામાં લાગવાનું, આ Fn થશે, આ F2 થશે અને આ F3 થશે, ક્લિયર? તો હવે અહીંયા આગળથી આની પર લાગતું પરિણામી બળ શોધવું હોય તો આ બધા બળો જે છે એ બળ કેવી રાશિ છે, ઉપર મેં એરો માર્યો છે, કેવી રાશિ છે? બળ કેવી રાશિ કહેવાય? હેલો, બળ કેવી રાશિ કહેવાય? ભૂલી ગયા બધા? હા, સદિશ રાશિ છે તો સ્વાભાવિક વસ્તુ છે, તો શું જવાબ આવશે? ભાઈ સદિશ થયું, બરાબર? તો સદિશનો સરળો કરવો પડે, આની પરિણામી અસર લેવી હોય તો સદિશ સરળો આવે અને એના ઉપરથી તમારી વ્યાખ્યા આવશે સંપાદનાના સિદ્ધાંતની. પાછળ હરીશો થોડો હલી જાય છે એટલે મને અંદાજ નથી આવતો તમારો. ઓકે, કોઈ આવે તો એટલે મારે જોવું પાછળ મેં હરીશો મૂકેલો, બરાબર? એટલે હરીસાની અંદર તમારું પ્રતિબિંબ થાય ને એટલે એના પછી મને અંદાજ આવે કદાચ પેલો વર્ષ આવી જાય તો, બરાબર? તો એ સંપાદનાનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર પર એક કરતા વધારે વિદ્યુત બળ લાગતા હોય, વિદ્યુત બળ અથવા તો તમે કહી શકો કુલંબ બળ લાગે છે, ત્યારે તેના પર લાગતું પરિણામી બળ એટલે કુલ બળ, પરિણામી બળ એટલે તમે શું કહી શકો? કુલ બળ પણ કહી શકો. કુલ બળ તે દરેક વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા સ્વતંત્ર કુલંબ બળો અથવા તો તમે લખી શકો કે વિદ્યુત બળો ના સદિશ સરવાળા બરાબર હોય છે. આનો મતલબ શું થયો? આની પર લાગતું પરિણામી બળ મારે F0 શોધવું છે. F0 એટલે કે Q0 પર લાગતું બળ, એટલે કે Q0 પર લાગતું પરિણામી બળ, Q0 પર લાગતું પરિણામી બળ. પરિણામી બળને બીજો શબ્દ મેં શું વાપર્યો? શું બોલાય પરિણામી બળ? એટલે કુલ બળ પણ બોલાય અથવા તો એને સમાસ બળ પણ બોલાય. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે સમાસ બળ સાબિત કરો. હવે તમે વિચારો ખરું સમાસ બળ એટલે કયું બળ આવે? સમાસ બળ તો આપણે ભણ્યા નથી, એવું તો છે નહીં. સમાસ બળનો મીનિંગ પણ શું થાય? કુલ બળ જ થાય. શું થશે? કુલ બળ થશે. ચલો સરોજીની પાછી એન્ટર થાય છે, બહાર નીકળે છે, બરાબર? ચલો ચલો સમાસ બળ, પરિણામી બળ અને કુલ બળ ત્રણેય નામ એક થઈ ગયા, બરાબર? લાગતું પરિણામી બળ મારે F0 શોધવું છે. F0 બરાબર વ્યાખ્યાન શું કીધું છે? દરેક વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા સ્વતંત્ર કુલંબ બળોના સદિશ સરવાળા. આના વડે ઉદ્ભવતું બળ F0 બળ લખાય, F01 પ્લસ સદિશ સરવાળો તમને કીધો છે. અહીંયા શું કીધું છે? સદિશ સરવાળો એટલે F02 બધાની પર સદિશ છે પ્લસ F03 પ્લસ અપ ટુ શું લખવાનું? F0n. ચલો આ થયો સંપાદપણાનો સિદ્ધાંત. કોઈ ડાઉટ આમાં? પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે ભાઈ એક વિદ્યુતભાર પર એક કરતા વધારે કુલંબ બળ લાગતા હોય તો એની પર લાગતું પરિણામી બળ શોધો, બરાબર? ખાલી 2 માર્કની અંદર પૂછેલું હોય તો તમે આનો આટલો આન્સર આપી શકો છો, કે વ્યાખ્યા લખી શકો, એક સૂત્ર, એક અહીંયા આગળ આકૃતિ દોરી શકો છો, એકમ લખી શકો છો, પારિમાણિક સૂત્ર લખી શકો છો. આ ફક્ત 2 માર્કની મેં ચર્ચા કરી, હું ધ્યાન રાખજો. હવે સપોઝ માન લો કે તમને 3 માર્કની અંદર પૂછે તો એને કેવી રીતે રિપ્રેઝન્ટ કરવું? તો સૌથી પહેલા પેલું તમારા માઇન્ડમાં હોવું જોઈએ સુપરપોઝિશનનો મીનિંગ, બરાબર? જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતા વધારે કુલંબ બળ લાગતા હોય
ત્યારે આ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એ દરેક વિદ્યુતભાર વડે ઉદ્ભવતા કુલંબીય બળ અથવા તો વિદ્યુત બળોના સદિશ સરવાળા બરોબર થાય. આનો નિયમ છે. આ નિયમ તમને બધાને મોડે થવો જોઈએ. બરાબર? વારાફરતી હું તો અહીંયા આગળ હવે બોલાડી નહીં શકું, પણ તમે તમારી જાતે બધા વિચારી લો છો કે આ નિયમ મને મોડે થવો જોઈએ. બરાબર? તો આ તમારું એક એક્સ્ટ્રા હોમવર્ક થશે કે જેટલી બી હવે હું વ્યાખ્યાઓ કરાવીશ એ બધી હવે વ્યક્તિગત હું પૂછી જ નહીં શકું ને. પરિણામ પૂછાય વ્યક્તિગત હવે પૂછી જોવાય ખરી દરેકને. હું પૂછીશ તો શું થશે? અમુકનો અવાજ મારી જોડે આવશે, અમુકનો અવાજ તમારી જોડે નહીં આવે, અમુક અવાજ કટ થઈ જશે. ખ્યાલ આવે છે? હા, તો તમારી હવે તમને જે નવી વ્યાખ્યા થઈ આ તો નવી વ્યાખ્યા થઈ તમારે એને મોડે કરીને લખવાની છે. હોમવર્ક તો તમે કરો છો જ. બરાબર? સારા વિદ્યાર્થીઓ જે બધા કરે છે, બરાબર, અને જે અતિ સારા છે નથી કરતા, બહુ સારા, જેને બધું આવડી ગયું છે, બરાબર, એ નથી કરતા, તો હવે એને આપણે શું કહી શકીએ? બરાબર? જે નથી કરતા એ અતિ સારા વિદ્યાર્થીઓ કહેવાય. તમે સારા વિદ્યાર્થીઓ છે એ કરે છે, અને જે બહુ જ હોશિયાર થઈ ગયા છે જે નથી કરતા, બરાબર, તો એમની માટે તો મારો જેવો કોઈ રસ્તો છે નહીં. બરાબર? હા, પણ એના પેરેન્ટ્સ જયારે આવશે ત્યારે હું બતાવીશ આ વિડીયોની અંદર બધું. આ જે તમારી ચેનલ આપણે એની અંદર છે એ ગ્રુપની અંદર બધું જ હું બતાવીશ કે ભાઈ તારીખ વાર પ્રમાણે બધા લેસન આ રીતે આપેલું છે. બરાબર? અને બધાને મેં બતાવ્યું છે કે ભાઈ ગુડ વર્ક કર્યું છે, તમે બધું બતાવેલું છે. બરાબર? એ ધ્યાન રાખજો. હોમવર્ક આ વર્ષે તમારે કરવાનું છે. પેલું ગયા વર્ષે 11મું ધોરણ હતું તો 11મા ધોરણમાં બધી વસ્તુ આપણે ઇગ્નોર કરી દીધી, પણ આ 12 છે એટલે ધ્યાન રાખજો. તો સંપાતપણાનો પહેલો સિદ્ધાંત. હવે અહીંયા તમે પ્રશ્ન જો આ મેં ખાલી જસ્ટ સમજાવ્યું છે. બરાબર? હવે સમજીએ આગળ સંપાતપણાનો સિદ્ધાંત અને એના પરથી તમારે પરિણામી બળ. ચલો, તંત્ર એટલે બે અથવા તો બે થી વધારે જ્યારે વિદ્યુતભાર ભેગા થતા એને તંત્ર કહેવાય. હવે આ શબ્દો બધા તંત્ર પર આવે છે. ચલો, Q1 Q2 અને Q3 સંપાતપણાનો સિદ્ધાંત લખો અને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. બરાબર? આ 3 માર્કમાં થાય. ચલો, પહેલો સંપાતપણાનો સિદ્ધાંત શું થશે? બોલો, શું લખાશે? સિદ્ધાંત આપણે લખવાનો હોય. શું થાય? જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતા વધારે કુલંબિક બળ લાગતા હોય, બરાબર, અથવા તો તમે બે કરતા વધારે લખશો તોય ચાલશે. એક કરતા એટલે કે બે થઈ ગયા. બરાબર? બે વિદ્યુતભાર લાગતા હશે ત્યારે પણ તમે લખશો. બરાબર? એક કરતા વધારે કુલંબિક બળ લાગતા હોય ત્યારે એનું પર ઉદ્ભવતું પરિણામી બળ, કુલ બળ કે સમાસ બળ એ દરેક વિદ્યુતભાર વડે ઉદ્ભવતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા બરોબર થાય. અને આ રીતે તમારે એનો સંપાતપણાનો સિદ્ધાંત અહીં લખવાનો. આટલું આવડે? હવે કંઈ આગળ ઉદાહરણ અહીં આગળ આપેલું છે તો અહીં વિદ્યુતભાર મૂકેલા છે. 3 વિદ્યુતભાર માટે પહેલા પેલું લઈએ છે Q1 Q2 અને Q3. અહીં Q1 વિદ્યુતભાર છે, અહીં Q2 છે, અને અહીં આગળ Q3 છે. આ ઉગમ બિંદુ O છે. બરાબર? અહીં આગળથી એનો સ્થાન સદિશ R1 બતાવેલો છે. આનો સ્થાન સદિશ જે છે એ R2 છે. આનો સ્થાન સદિશ જે એ R3 છે. ક્લિયર? ચલો, હવે અહીં આગળ જુઓ, આ 3 વિદ્યુતભાર છે. આ ઉગમ બિંદુ છે, વિચારી લો. x અક્ષ, y અક્ષ અને z અક્ષ એવી કંઈક બતાવી છે. આ x અક્ષ છે, આ y અક્ષ અને z અક્ષ છે. બરાબર? ચલો, તો આગળ એનું આકૃતિનું વર્ણન શું કરી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલો શું થશે? Q1 Q2 અને Q3 વિદ્યુતભારો ના ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે કયા કયા છે? R1, R2 અને R3 છે. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આમાં? હવે મેં આકૃતિ પરથી વર્ણન કરવાનું મેં તમને તમારી ભાષામાં શીખવાડ્યું છે. કોઈ યાદ હોય તો મને કહો. યાદ છે ને? માછલી વાળું ઉદાહરણ લીધું હતું, પછી પર્વત બતાવ્યો હતો, પક્ષી બતાવ્યા હતા. યાદ આવ્યું કઈ?
हेलो मानव ओके चलो बीजू કે અગર મને પહેલું Q1 Q2 Q3 દેખાય મને પહેલું O દેખાય તો પેલું લોકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ O ઉગમ બિંદુ છે એનાથી R1 સ્થાન સદિશ ધરાવતો વિદ્યુતભાર Q1 છે એનાથી R2 વિદ્યુત સ્થાન સદિશ ધરાવતો Q2 વિદ્યુતભાર છે એ રીતે પણ તમે લખી શકો છો મેં સિમ્પલ ફોર્મ ની અંદર આ રીતે લખ્યું એટલે વર્ણન કરવાની અંદર કોઈ દિવસ એવું નથી કે પહેલી લાઈન આ લખો બીજી લાઈન આ લખો વર્ણનની અંદર કોઈ એવું રૂલ્સ નહીં હોય હા તમે વ્યાખ્યા લખો છો કોઈ સૂત્ર લખો છો બરાબર અથવા તો કોઈ એવી જગ્યાએ તમે કોઈ સિદ્ધાંત લખતા હોય તો એ વખતે તમારે લાઈનને આગળ પાછળ નહીં કરાય બરાબર સિદ્ધાંત છે નિયમ છે આ બધી વસ્તુમાં આગળ પાછળ ના થાય બાકીની બધી વસ્તુ તમે આગળ પાછળ કરી શકો છો બરાબર જમવા બેઠા તો દાળ ભાત શાક રોટલી મૂકેલા હોય તો તમારી ઈચ્છા તમે પેલી રોટલીને શાક બી ખાઈ શકો છો ખાલી ડાયરેક્ટલી પી શકો છો ભાત પૂરો પણ ખાઈ શકો છો તમે તમારી સ્વતંત્ર છો એવી રીતે અહીંયા આગળ પણ આવું વસ્તુ છે બરાબર ક્લિયર તો ચલો હવે અહીંયા આગળ મારે શોધવું છે અહીંયા આગળ આપણને એવું કીધું કે ભાઈ Q1 પર લાગતું બળ બરાબર દાખલા તરીકે મારે શોધવું છે Q1 પર લાગતું પરિણામી બળ Q1 પર લાગતું બળ બરાબર જેને આપણે કહીએ છીએ શું શોધવું છે આપણે F1 લાગતું બળ F1 શું છે એ આપણે શોધવું છે તો જુઓ Q1 ની ઉપર કોણ કોણ બળ લગાડે તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે Q1 પર Q2 અને Q3 વડે અનુક્રમે બળ જે લાગે છે હું કોણ લગાડે છે Q1 પર 2 લગાડે છે F12 લખાશે અને F13 લાગે છે ચલો કોઈ કન્ફ્યુઝન આમાં કઈ રીતે તો જો હવે આ આની પર બળ લગાડશે આ બંને સમાન વિદ્યુતભાર છે બધા તો આ દિશામાં લાગવાનું અપાકર્ષણ થવાનું નહીં આગળ અહીં માની લો કે આ Q1 છે આ Q2 છે અને આ Q3 છે આ બંને વચ્ચેનું અંતર છે ને હું R12 લખું R12 સદિશ અને આ બાજુ જે થયું બળ એને હું લખીશ R12 યાદ આવ્યું કુલમના નિયમનું સદિશ સ્વરૂપની અંદર આપણે આ બંને વચ્ચેનું અંતર લેતા હતા એને આપણે કોઈક વસ્તુ ધારી લેતા હતા એને R12 આપણે લેતા હતા એ રીતે આ દિશામાં જે બળ લાગશે આ દિશામાં એ શું લાગશે તો F13 લાગશે તો આને લખીશું F13 સદિશ લઈ લો આ બંને વચ્ચેનું અંતર અને આની દિશાનો એકમ સદિશ આ દિશામાં જશે એ R12 કેપ લખાશે આ દિશામાં જે એકમ સદિશ લખાશે એ R13 લખાશે આવું કંઈક આપણે ભણીને આવ્યા છે યાદ કરી લો કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછતા રહેજો કારણ કે આ જ વસ્તુ અગત્યની છે તો લાગે છે માટે આપણે અહીંયા આગળ લખીશું F1 is equal to F12 plus F13 લખાય F1 બરાબર 12 બરાબર શું લખાય તો K Q1 Q2 upon 12 છે અહીંયા આગળ તો R12 નો સ્ક્વેર R12 કેપ લખાય પ્લસ K Q1 Q3 upon R13 સ્ક્વેર R13 કેપ જેને કુલમનો સદિશ નિયમમાં સમજ પડી હશે એને જ આ સૂત્રમાં સમજ પડશે અધરવાઇઝ નહીં સમજ પડે બોલો સમજ પડી અને ટાઈમ થાય એટલે મને પરીના કહી દેજો હો કારણ કે મને તો ગયા પીરિયડ ની અંદર ખબર જ ના રહી કે તમારો ટાઈમ થઈ ગયો છે હેલો ખ્યાલ પડ્યો ને સમય થાય એટલે મને કહી દેજે 2-3 મિનિટ બાકી હોય તો કહી દેવાનું તમારે મને કે સર હવે ટાઈમ થઈ ગયો બરાબર ચલો ચલો હું ઘડિયાળ બી લઈ લઉં છું એટલે મને અંદાજ નહીં ચલો આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન માનવ માનસી પરીના બધાને પૂછું છું આ તમને સૂત્ર આ જે સેકન્ડ નંબરનું સૂત્ર ખરું એ તમારે એ આગલી થિયરી જેને આવડતી છે એને કમ્પ્લીટ ખબર પડશે મિતુલ રિયાજ ખબર પડી ગઈ છે મિતુલ રિયાજ ઓકે હવે આને જો મારે વ્યવસ્થિત રીતે બીજી રીતે લખવું તો શું લખાય આ મેં તમને શીખવાડ્યું જો કે Q1 Q2 upon હું અહીંયા આગળ લખી શકું R1 R2 નો ક્યુબ અહીંયા આગળ લખાશે R1 R2 આ સૂત્ર મેં ચલાવેલું છે યાદ કરી લો તો આપણે નથી કે Q1 Q3 upon R1 R3 નો ક્યુબ R1 R3 આ રીતે પણ તમે લખી શકો બોલો
આ થયું તમારું F1. ઓકે, ચલો હવે જો કઈ રીતે થાય છે. તો આની પર લાગતું બળ મારે F1 શોધવું છે. તો F1 એટલે શું થયું? તો જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક કરતા વધારે કુલંબ બળ લાગતા હોય, અહીં એક કરતા વધારે કુલંબ બળ થયા, ત્યારે એની પર લાગતું પરિણામી બળ F એ દરેક વિદ્યુતભારો વડે ઉદ્ભવતા કુલંબિક બળોના સદિશ સરળો બરોબર થયો. આ સિદ્ધાંત થયો. કોનો થયો? સંપાતપણાનો સિદ્ધાંત. તો આ રીતે તમે એને સમજાવી શકો છો. આ મેં ફક્ત 3 વિદ્યુતભાર લઈને સમજાવ્યું. પણ હવે માની લો કે તમારી જોડે અનંત વિદ્યુતભાર હોય, એક કરતા વધારે વિદ્યુતભાર હોય, તો એને કઈ રીતે સમજાવે એ આપણે જોઈએ. બરાબર? તો એવા સંજોગ આને હું આ રીતે પણ લખી શકું છું અને હું કાઢીને આને હું સિગ્માના દ્રષ્ટિકોણથી લખી શકું છું. અહીંયા આગળ F1 બરાબર એ લખી શકાય સિગ્મા કે હું બહાર લઈ લઉં, એટલે લખાય Q1 Q2 upon R12. બરાબર? R12 F. અહીંયા આગળ I કેરેટ લઈ લઉં, અહીંયા આગળ J કેરેટ લઈ લઉં, અથવા તો અહીં 1 લઈ લઉં, અહીંયા આગળ I કેરેટ લઈ લઉં, અથવા તો J કેરેટ લો છો તો ચાલશે. અહીં 1 અને J કેરેટ. બરાબર? અહીં J કેરેટ અને G રનિંગ ફ્રોમ 1 to 2 to 3. J બરાબર 3 થશે. આ રીતે પણ તમે એને કમ્પ્લીટ કરી શકો છો. ચલો એને n ટાઈપ ની અંદર લખી તમને સમજાવું. n જ્યારે હોય ને ત્યારે સિગ્માના ફોર્મમાં તમને સમજાવું. ચલો આમાં થોડી તમને ઓછી સમજ પડશે. ચલો હવે માની લો કે એક 3 ડાયમેન્શન છે આપણી જોડે અને એની અંદર 3 ડાયમેન્શન ઉગમ બિંદુ, આ x અક્ષ છે, આ y અક્ષ છે અને z અક્ષ. અહીંયા આગળ આપણી જોડે Q0 વિદ્યુતભાર છે. અહીંયા આગળ માની લો કે R0 એનો એકમ સદિશ છે. અહીં R1 એકમ સદિશ ધરાવતો વિદ્યુતભાર છે Q1. અહીં આગળ બીજો વિદ્યુતભાર R2 સ્થાન સદિશ ધરાવતો Q2 છે. અહીં ત્રીજો વિદ્યુતભાર છે Q3 છે, એનો સદિશ છે R3. અહીંયા આગળ n મો વિદ્યુતભાર છે, તો એટલે Rn એનો એકમ સદિશ થયો અને અહીંયા આગળ થઈ ગયો Qn એનો સ્થાન સદિશ, એકમ સદિશ નહીં સ્થાન સદિશ. ચલો હવે આનું અહીં આગળ વર્ણન કરવાનું છે આકૃતિનું. તો તમે લખી શકો કે આકૃતિની અંદર 3 ડાયમેન્શન દર્શાવેલું છે. Q1 Q2 Q3 up to Qn વિદ્યુતભારો છે જેમના સ્થાન સદિશ અનુક્રમે R1 R2 up to Rn છે. બરાબર? Q0 નો સ્થાન સદિશ R0 છે. આટલી વસ્તુ વર્ણન કરી શકો તમે આનું. ઓકે, હવે આપણે શોધવું છે શું? Q0 પર લાગતું બળ. તમારી ચોપડીની અંદર આપેલું છે અહીંયા આગળ Q1 જ આપેલું છે. બરાબર? ચલો Q1 લઈ લઈએ. આ કે ફરી તમને કન્ફ્યુઝન ના થાય. તો અહીં Q1 લ્યો. તો અહીં R1 આવશે. અહીંયા આગળ R2 થઈ જશે, 2 લઈ લો. અહીં 3 લઈ લો, 3. અહીં 4 લઈ લેજો, અહીં 4. બરાબર ને Q. બરાબર? ચલો આ રીતેનું વર્ણન કરજો. ચલો હવે વર્ણન કરી દીધું. હવે તમારે શોધવું છે શું? તો Q1 પર લાગતું બળ. હવે સમજો અહીંયા Q1 પર પહેલું બળ દાખલા તરીકે આણે લગાવ્યું Q2 એ. તો હવે રેડ પેનથી હું આગળ જોઉં છું. તો આ સ્થાન સદિશ તમારો થાય તો એને લખશો તમે R12 નો કેપ, આ દિશાનો એકમ સદિશ. તો આ ડાયરેક્શનમાં તમારું બળ લાગશે જેને આપણે કહીશું F12. ક્લિયર? એ જ રીતે Q4 એની પર બળ લગાડશે આ દિશામાં. તો આગળ લખાશે R14 આ સદિશ અને એકમ સદિશ અહીં આગળ થાય એનો R14 એકમ સદિશ અને આગળ લખાશે F14. એ જ રીતે અહીંયા આગળ આ Q3 એની પર બળ લગાડે છે આ રીતે. તો અહીંયા આગળ લખાશે F13. ક્લિયર? એ જ રીતે આ Rn એની પર બળ લગાડે છે આ દિશા. તો Q1n. ક્લિયર? ચલો તો સ્વાભાવિક વસ્તુ છે કે હું એમ કહી શકું કે F1 પર લાગતું એટલે કે Q1 પર લાગતું બળ, Q1 પર લાગતું પરિણામી બળ. બરાબર? F1 is equal to શું લખાશે? F12 plus F13 plus F14 plus up to F1n લખાય. ચલો આ વાક્ય મેં લખ્યું, અમને સમજ પડી હશે. સૂત્ર લખ્યું એમાં. હેલો, ચલો કોઈ કન્ફ્યુઝન એમાં? ચલો હવે જુઓ
અહીંયા આગળ સવાલ તમને એ થવો જોઈએ કે F11 કેમ ના લાગ્યું? અહીંયા આગળ કોઈ વાર તમને તમારા માઇન્ડમાં સવાલ થયો કે F11 કેમ નથી આવ્યું? F12 લખ્યું, 11 કેમ ના લખ્યું? તો 11 એટલા માટે ના લખ્યું કે જો આ તમે 11 લખવા જાવ શું થાય? K Q1 અને R11 અને R11 એકમ સદિશ એનો વર્ગ મારી વચ્ચેનું અંતર શું લખાય? મારી વચ્ચેનું અંતર શું લખાય? તમારી વચ્ચેનું અંતર શું થાય? તમારી વચ્ચેનું અંતર 0. આ 0 થઈ જાય. જો આ 0 થઈ જાય તો કોઈ પણ છેદ 0 થતો હોય તો આ શું લખાય? ઇન્ફિનિટી, જેને કહીશું આપણે અવ્યાખ્યાયિત. ક્લિયર? સમજ પડી? તમને જ્યારે વાયવા આપવા જાવ ત્યારે આ પણ વસ્તુ તમને પૂછે, બરાબર? હું મારા પર ગુરુત્વાકર્ષણ બળ ના લગાડી શકું, મારી જોડે દળ છે છતાં પણ. એ જ રીતે કોઈ વિદ્યુતભાર હોય તો વિદ્યુતભાર પોતાની પર બળ ના લગાડી શકે, બરાબર? એનું કારણ આ છે, બરાબર? એટલા માટે મેં 11 લખ્યું નથી. પરીક્ષામાં તમે કોઈ લખીને ના આવતા. એક નવું ફિઝિક્સ થઈ જશે, એમ ધ્યાન રાખજો. જેનું ક્રિએશન કરવું અઘરું છે, બરાબર? એ નવું ફિઝિક્સ તમે બનાવશો નહીં. ચલો હવે આ દરેકના મૂલ્ય લખીએ આપણે. તો અહીંયા આગળ લખાશે કે મૂલ્ય અને દિશા બંને. અહીંયા આગળ લખાશે R12 સ્ક્વેર R12 કેપ લખાય આવું પ્લસ કે Q1 Q3 upon R13 સ્ક્વેર અને અહીંયા આગળ લખાશે R13 કેપ પ્લસ કે Q1 Q4 upon R14 નો સ્ક્વેર પ્લસ અપ ટુ કે Q1 Qn upon R1n નો સ્ક્વેર R1n કેપ લખાય આવું. ચલો આને હું આ રીતે પણ લખી શકું સિગ્માના ફોર્મમાં. સિગ્મા I રનિંગ ફ્રોમ અથવા તો J રનિંગ ફ્રોમ 2 to n બરાબર કેટલા લખવાના છે? n. J is equal to n થાય ત્યાં સુધી. k બાર લઈ લો, સિગ્માની બાર લઈ લો k. અહીં Q1 તો બધા નામ કોમન છે, Qj લખશો, Ri R1j નો સ્ક્વેર R1j આ j છે અને કેપ આ રીતે પણ લખી શકો છો. અને બીજી રીતે લખવું તો આમ પણ લખાય કે Q1 Q2 upon R1 minus R2, બરાબર? આ સદિશ અને એનો માને આગળ આવશે R1 minus R2 પ્લસ કે Q1 Q3 upon R1 minus R3. આ બધી વસ્તુ સમજો, આગળ જતા ઉપયોગમાં લેવાની છે. ખાસ કરીને એન્ટ્રન્સ ની અંદર આ બધી વસ્તુ વધારે આવશે. R1 minus R3 અપ ટુ છેક જઈએ તો કે Q1 Qn upon R1 minus Rn raised to cube R1 minus Rn. આ રીતે થાય. આ સૂત્ર એને સમજ પડશે જેણે મારું છેલ્લું લેક્ચર વ્યવસ્થિત રીતે સમજ્યું હશે, એને સમજ પડે. અને આઈ થિંક તમે બધાએ હા પાડી છે એટલે છેલ્લું સૂત્ર તમને ખ્યાલ પડે. લાસ્ટ સૂત્રમાં ખબર પડી? પરિણામ, માનસી, મિતુલ, રિયાજ, સરોજિની ખબર પડે છે ને બધાને? ઓનલાઈન ક્લાસ મારો હંમેશા ઓફલાઈન જેવો જ હોય છે, એને ધ્યાનથી સમજો. જે સમજે છે એ બધા સારી રીતે પાસ થયા જ છે ભાઈ, અને સારા માર્ક લઈને આવેલા છે, ધ્યાન રાખજો. ચલો therefore હું આને આમ પણ લખી શકું F1 is equal to કે હું બહાર લઈ લઉં છું, કે Q1 પણ લઈ શકો છો, કે Q1 સિગ્મા J રનિંગ ફ્રોમ 2 to, બરાબર? 2 to n લખશો તમે, બરાબર? અને અહીંયા આગળ લખી દોશો Qj, Q છે અને J લખ્યો અહીંયા આગળ R1 minus Rj. હવે કોઈને એવું થતું હોય તો Q1 મૂકી શકાય છે દરેકમાં, Q1 એ મૂકી દો, બરાબર? અહીંયા આગળ લખાશે Q R1 minus Rj. આ રીતેનું સ્વરૂપ આવે. બોલો સમજ પડ્યા? આ સાચું ના પણ સાચું. પરીક્ષામાં તમને આ બે મૂકી શકાય, ઓપ્શનમાં પણ મૂકી શકાય અને સાબિત કરવાનું પણ પૂછી શકાય. બોલો છે ડાઉટ? જોઈ લો એકવાર, હું પાણી પી લઉં. ચલો પાણી તો અહીંયા જ છે.